મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું ડબકા દાળ અને ભાત. તો આપણે આ ભાત લીધા છે, આ બાસમતી ભાત આવે ઈ. આપણે 1 કપ ભાત લીધા છે અને આ તુવેરની દાળ છે અને આ મગની દાળ છે ફોતરા વગરની અને આ શેણાની દાળ છે. એને આપણે પલાળી લીધી હતી કારણ કે આને સળતા વાર લાગે એટલે આને પલાળવી પડે એમ. આ 1 ટમેટો લીધું છે. આ ગાજર આપણે સુધારીને લીધું છે. આ વટાણા છે. આ લીલી મરચી આપણે લીધી. આ લીલા ધાણા છે અને આ શેણાનો લોટ છે. આ ધાણા જીરું છે, લાલ મરચું પાવડર છે અને એની ગોટી કરી અને આપણે એ પણ દાળમાં નાખવાની છે. અને આ હળદર લીધી છે. આ લીંબુ છે. આ આંબલીનો પ્લસ છે. આ આદુ છે. આ ગોળ લીધો છે થોડોક. આ મીઠું 1 ચમચી છે. આ સિંગ દાણા છે અને આ દાળનો વઘાર છે. જીરું છે 1/2 ચમચી, હિંગ છે, મીઠા લીમડાના પાન છે, આ સૂકા 2 લાલ મરચા છે અને રાઈ છે. અને આ પાણી છે એ આપણે ભાત બાફવા જોઈશે અને આ તેલ છે એ પણ આપણે વઘાર કરવા જોઈશે. તો આપણે આ દાળ ઓરી દઈશું પહેલા. તો આપણે આ ગેસ ચાલુ કરશું અને આ કુકર મૂકશું. એમાં આપણે પાણી નાખશું. તો હવે આપણે આ દાળ બધી ધોઈ લેશું. આ મગની દાળ છે, આ તુવેરની છે અને આ શેણાની છે. આ બધી દાળ હવે ધોઈ લેશું આપણે. તો આ દાળ આપણે ઓરી દેશું હવે. તો આમાં મીઠું નાખશું આપણે સ્વાદ અનુસાર અને આ મરચી છે એ આપણે આમાં નાખી દઈશું અને આ હળદર નાખશું. હવે આપણે આને ઢાંકણું બંધ કરી દઈશું. તો હવે આપણે આને 3 થી 4 સીટી થવા દઈશું. તો હવે આપણે આ ભાત ઓરી દઈશું અને આ ગેસ ચાલુ કરશું. આ તપેલી મૂકશું. એમાં આપણે પાણી નાખશું. હવે પાણી ગરમ થાય પછી આપણે એમાં ભાત ઓરી દઈશું. આ તો પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે આ ભાત ધોઈને ઓરી દઈશું. આપણે આને 2 પાણીએ ધોઈ નાખશું. તો હવે આ ભાત ઓરી દઈશું આપણે. અને આ વટાણા નાખી દઈશું આમાં અને આ ગાજર નાખી દઈશું. અને આમાં મીઠું નાખશું આપણે થોડું. તો હવે આપણે આને સડવા દઈશું. તો ભાત આપણા સડી ગયા છે. તો હવે આપણે એને કાઢી લઈશું. આમાં કાઢી લઈશું. સાણી લીધી છે એમાં. તો હવે આપણે આ સિંગ દાણા બાફી લેશું. આ પાણી મૂક્યું છે ગરમ. એમાં આપણે આ સિંગ દાણા નાખશું. તો આપણે આ કુકર ઠંડુ થઈ ગયું છે. હવે આપણે દાળ જોઈ લેશું.
તો દાળ આપણી બફાઈ ગઈ છે. તો આ સિંગદાણા આપણા બફાઈ ગયા છે, તો એને હવે આપણે કાઢી લઈશું. તો આપણે હવે આ ચણાનો લોટ છે, ધાણા જીરું છે અને મરચાં છે, અને એમાં આપણે થોડુંક મીઠું નાખશું. અને થોડુંક એવું તેલ નાખશું આપણે. તો હવે આપણે આની આ ગોટીઓ બનાવી લેશું. તો આ લોટ બાંધી લીધો છે. તો હવે આપણે આ રીતે આની ગોટીઓ કરી નાખશું, નાની નાની આ રીતે. આ રીતે આપણે બધી વાળી લીધી છે. તો હવે આપણે આ દાળનો વઘાર કરી લેશું અને આ ગોટીઓ તળી લેશું આ તેલમાં. આમાં તેલ લીધું છે, તો હવે આપણે ગેસ ચાલુ કરશું. આ તેલ આપણે મૂક્યું છે, તો હવે આપણે આ તળી લેશું. તો આ તળાઈ ગઈ છે, હવે આપણે કાઢી લઈશું. તો આ જીરું, રાઈ, હિંગ, મીઠો લીમડો અને લાલ મરચાં આ બધું આપણે આમાં નાખી દઈશું. હવે આપણે આ દાળ નાખશું. એમાં આપણે આદુ નાખશું. આ બાફેલા સિંગદાણા છે એ નાખી દઈશું. અને આ ગોળ નાખશું. આ ટમેટા નાખશું. ને આ આંબલીનું પાણી છે પ્લસ આંબલીનું એ નાખશું. અને આ ગોટી આપણે બનાવી નાખશું. તો આપણે આને મિક્સ કરી દેશું અને ઘડીક આપણે આને સડવા દેશું. તો આપણે એમાં લીંબુ નાખશું અને આ લીલા ધાણા નાખશું. તો આ દાળ આપણી સડી ગઈ છે, તો હવે આપણે ગેસ બંધ કરશું. અને આને નીચે ઉતારી લેશું. તો આપણે હવે સર્વ કરશું. તો ભાત સર્વ કરશું. આ ડબકા દાળ અને ભાત ખાવાની પણ બહુ મજા આવે છે. તો તમે પણ ટ્રાય મારજો, બનાવજો. હવે આપણે આ દાળ સર્વ કરશું. તૈયાર છે આપણી ડબકા દાળ અને ભાત.
તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવી લાગી દાળ અને ભાત.